તો બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। સૌપ્રથમ વાત કરવામાં આવે તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચારની જો વાત કરવામાં આવે તો 26 લોકસભા બેઠકના ઉમેદવારોની જે સેન્સ પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં ક્યાંક અડવાણી જે વરિષ્ઠ નેતા છે તે ભૂલાઈ ગયા હોય તેવું લાગે છે। 6 ટર્મથી ગાંધીનગરના સાંસદ એવા અડવાણીની બાદબાકી થયું હોવાનું પણ અહીંયા સ્પષ્ટ સામે આવી રહ્યું છે। તો ટિકિટ છવ્વીસ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ છે કે આ ટિકિટની જ્યારે વાત છે 2014ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 26 સીટો હાંસલ કરી હતી। ત્યારે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીને શું 26 બેઠકો મળશે? આ પણ એક સવાલ છે। તો મહત્વની બાબત એ પણ છે કે હવે જે LK અડવાણી છે હવે કદાચ તેમની વયોવૃદ્ધ થવાને કારણે ટિકિટ આપવામાં ના આવે તેવી પણ શક્યતા છે। ત્યારે સવાલ એ છે કે 6 ટર્મથી ગાંધીનગરના સાંસદ અડવાણીની જે બાદબાકી થઈ છે ત્યારે હવે સવાલ છે કે ટિકિટ માટે હવે જે નવા નામ છે તેમાં આનંદીબેન પટેલ અને અમિત શાહના નામ પણ સામે આવી રહ્યા છે। તો આનંદીબેન અથવા તો અમિત શાહમાંથી કોને ટિકિટ મળે છે તેના ઉપર પણ હવે સૌ કોઈની નજર રહેશે। તો અડવાણીના સ્થાને ટિકિટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે 26 લોકસભા બેઠકના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જ્યારે હાથ ધરાઈ છે ત્યારે હવે આખરે જાણે હવે અડવાણીજીની ભારતીય જનતા પાર્ટીને જરૂર ના હોય અને હાસ્યામાં ધકેલવામાં આવ્યા હોય તેવી રીતે હવે તેમની બાદબાકી સ્પષ્ટ રીતે થઈ ગઈ છે। તો ગાંધીનગર ગુજરાતનું પાટનગર અને આ જ પાટનગરના 6 ટર્મથી ચૂંટાતા સાંસદની જો વાત કરવામાં આવે તો એ જ સાંસદ LK અડવાણીની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં તેઓ ભીષ્મ પિતામહ કહેવાય છે। પરંતુ મહાભારતમાં જેમ ભીષ્મ પિતામહની આખરે અવગણના થતી જોવા મળી હતી તેવી જ અવગણના ભારતીય જનતા પાર્ટીમાં તો નથી થતી ને। આ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે જોવા મળી રહ્યું છે। તો આજ મુદ્દે વાત કરવામાં આવે તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। સોનલ, મહત્વપૂર્ણ છે કે 6 ટર્મથી સતત ચૂંટાતા હતા તેવા LK અડવાણી જે ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે, પરંતુ જ્યારે મહાભારતની જો વાત કરવામાં આવે તો જે રીતે ભીષ્મ પિતામહને હડસેલી દેવામાં આવ્યા હતા અને એવી જ ક્યાંક હાલત શું અત્યારે અડવાણીની થઈ હોય એવું કહી શકાય? ચોક્કસપણે કહી શકાય નેહલ, કેમ કે છેલ્લી 6 ટર્મથી ગાંધીનગરના સાંસદ રહેલા LK અડવાણી વરિષ્ઠ નેતા ગણાય છે ભાજપના, અને જે પ્રકારે તેમની યોગદાન રહ્યું છે ભાજપમાં વર્ષોથી તે સંદર્ભે જોવા જઈએ તો જો અત્યારે LK અડવાણીને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા છે તેવું ચોક્કસપણે કહી શકાય। ગાંધીનગર બેઠક માટે આજે ભાજપનું જે ખાનપુર કાર્યાલય છે ત્યાં સેન્સ લેવામાં આવી હતી કાર્યકર્તાઓ પાસેથી। પૃથ્વીરાજ પટેલ અને નીમાબેન આચાર્ય તેમજ તુષાર શુક્લ જે છે તેમની જે નટુભાઈ શુક્લ જે છે તે ત્રણની જે નિરીક્ષક કમિટી બની હતી તે લોકોએ આજે કાર્યકર્તાઓની સેન્સ લીધી હતી અને ખાસ કરીને આ જે સેન્સ પ્રક્રિયા હતી તે દરમિયાન આનંદીબેન પટેલ અને અમિત શાહના નામની મોટા પાયે રજૂઆત કરવામાં આવી હતી। મોટાભાગના કાર્યકર્તાઓએ આ બંને નામની રજૂઆત કરી હતી અને જે ટિકિટની ફાળવણી છે તે આ બંને અગ્રણી નેતાઓ છે તેમના નામ પર કરવામાં આવે તેવી ડિમાન્ડ ઊભી કરી હતી। જોકે મીડિયા સમક્ષ જે પૃથ્વીરાજ પટેલ છે નિરીક્ષક, તેમના તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અત્યાર સુધી આ રાષ્ટ્રીય સ્તરની જે નેતાગીરી છે તે જ ગાંધીનગર બેઠક પરથી લડી છે। રાષ્ટ્રીય નેતૃત્વ હંમેશા ગાંધીનગર બેઠક પરથી લડ્યું છે અને આ વખતે પણ જે રાષ્ટ્રીય નેતા હશે, રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી કરશે તે મુજબનું નામ આ બેઠક પરથી ફાઇનલ કરવામાં આવશે। પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ જે પ્રકારે LK અડવાણીને અત્યારે સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે પ્રકારે તેમના નામને લગભગ કોઈએ યાદ જ નથી કર્યું તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે તેમના નામની એક પણ રજૂઆત નિરીક્ષકો સુધી આવી ન હતી અને અમિત શાહ અને આનંદીબેન પટેલના નામ પર જ લગભગ મહોર મારવામાં આવી હતી સેન્સ પ્રક્રિયા દરમિયાન તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી। જી બિલકુલ। તો સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે પ્રમાણે અમારા સંવાદદાતા સોનલ અનડકટે માહિતી આપી, બહુ સ્પષ્ટ છે
કે બે નામ અત્યારે સામે ઉભરી રહ્યા છે તેની જો વાત કરીએ તો એક છે આનંદીબેન પટેલ કે જેઓ અત્યારે મધ્યપ્રદેશના ગવર્નર તરીકે રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને તેવી જ રીતે અમિત શાહ છે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે। હવે આ બે દિગ્ગજ નેતાઓમાંથી કોના શિરે હવે ગાંધીનગરની સીટ ફાળવવામાં આવે છે તે કદાચ થોડા દિવસમાં તે સ્પષ્ટ થઈ જશે। પણ મહત્વની બાબત એ છે કે સતત 6 ટર્મથી જે ચૂંટાઈને આવેલા છે તેવા LK અડવાણીને આખરે ભારતીય જનતા પાર્ટીએ સાઇડલાઇન કર્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે।